સુમન, મારે નિવૃત્ત થવાને માત્ર 4 મહિના રહ્યા છે. પછી આપણે ફરવા નીકળી જઈશું. હા, અમિત, આપણું એકનું એક સંતાન હિતેશ અમેરિકામાં સારી રીતે સેટ થઈ ગયો છે અને હવે કોઈ ચિંતા રહી નથી. પૈસે ટકે કોઈ દુઃખ નથી. ભગવાનની દયાથી આપણે ઘણા સુખી છીએ. બસ હું તો તમારી નિવૃત્ત થવાની કાગના ડોળે રાહ જોઉં છું. બસ તમે જલ્દી નિવૃત્ત થઈ જાઓ અને આપણે બેઉ જલસા કરીએ. હું પણ આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. યુવાનીમાં ભાઈ બહેન, માતા પિતા સૌની વ્યવહારિક જવાબદારીમાંથી કદી મુક્ત થઈ શક્યો નહોતો. અમારું ઘર કાયમ મહેમાનોથી ભરેલું રહેતું અને સુમનને કદી કામમાં કોઈ રાહત મળી નથી. પિયરમાં પણ કોઈ નહોતું કે થોડા દાડા ત્યાં જઈ આરામ કરી શકે. સુખના દાડાનું સ્વપ્ન બહુ નજીક જ હતું. નિવૃત્ત થવાને માત્ર અઠવાડિયાની વાર હતી અને અચાનક જ સુમન મને એકલો મૂકી એક લાંબી મુસાફરીએ નીકળી પડી. જે ઘર તેના હાસ્ય થકી કિલ્લોલ કરતું હતું એ આજ વેરાન વગડો બની ગયો. હું એકલો અટુલો બાવરો બની ગયો. રસોઈ આવડતી હતી. 3 ટાઈમની રસોઈ એક વખત બનાવીને પેટ પૂજા કરી લેતો. દીકરો અમેરિકામાં પણ માની દિલસોજી ફોન પર પાઠવી ગયો. જોબ પર બહુ બિઝી હોવાથી ભારત આવી ના શક્યો. ડેડ, તમે અહીં આવી જાઓ. હું તમારું ગ્રીન કાર્ડ માટે ફાઇલ કરી દઉં છું. બેટા, હું ત્યાં આવી શું કરું? તમે લોકો જોબ પર જાઓ પછી હું તો ઘરમાં એકલો પડી જાઉં. અહીંયા મારો સમય વાંચવા લખવા તેમજ સવાર સાંજ અહીં ચાલતી ઘણી સામાજિક પ્રવૃત્તિમાં મારો સમય જલ્દી પસાર થઈ જાય છે. ના ડેડ, અહીં બેઠા બેઠા અમને તમારી ચિંતા રહ્યા કરે. આવડા મોટા ઘરમાં એકલા રહેવું એના કરતાં એ ઘર વેચી દો અને જે પૈસા આવે એમાંથી અહીં આપણે મોટું ઘર લઈશું જેમાં તમારો સ્પેશિયલ રૂમ, જેથી તમારી પણ પ્રાઇવેસી જળવાઈ રહે. એકનો એક દીકરા સાથે મારી દલીલ વાહિયાત નીકળી. મેં જતું કર્યું, ઘર વેચ્યું, 30 લાખ રૂપિયા આવ્યા. ગમે તે રીતે મારા દીકરાએ લગભગ $60,000 ઇનલીગલ રીતે ટ્રાન્સફર કર્યા. હું પણ અમેરિકા આવી ચડ્યો. સુગરલેન્ડમાં 4 બેડરૂમનું ઘર, $3 લાખનું ઘર લીધું. દીકરાએ હપ્તો ઓછો આવે એથી મારી બધી ભારતની કમાણીના પૈસા ડાઉન પેમેન્ટમાં આપી દીધા. મને $60,000 મળ્યો. 12x12નો રૂમ. દીકરો વહુ સવારે 6 વાગે જોબ પર જાય. હું વહેલો ઉઠી એમના માટે સવારની ચા નાસ્તો તૈયાર રાખું. ડેડ, આજ સાંજે રસોઈમાં દાળ ભાત અને કોલીફ્લાવરનું શાક, ઉગાડેલા મગ અને સલાડ. ઓકે રીમા બેટી, બાય કહી દરરોજ સાંજે ખાવાનું મેનુ આપી જાય. બંને એક જ કંપનીમાં સાથે જોબ કરતા હતા. દીકરો કમ્પ્યુટર એન્જિનિયર અને દીકરાની વાઈફ રીમા એ જ કંપનીમાં એકાઉન્ટન્ટ હતી. શરૂમાં તો આ કોઈ કામમાં મને આળસ નહોતી. રીમાને પણ હું મારી દીકરી તરીકે જ રાખતો. મારે પોતાને કોઈ દીકરી નહોતી, પણ સમય પલટાય છે, સિઝન બદલાય છે. ડેડ, મેં તમને કહ્યું હતું કે આજે કશી રસોઈ નહીં બનાવતા. એ પણ કીધું હતું કે હું અને હિતેશ આજે બહાર ખાઈને આવવાના છીએ. પણ બેટી, મારે તો ખાવા માટે આ રેફ્રિજરેટરમાં પડ્યું છે તે કોણ ખાશે? એ માઇક્રોવેવમાં ગરમ કરીને ખાવામાં શું જોર પડે છે? ફૂડનો ખોટો વેસ્ટ કરો છો. અમો કમાઈએ અને તમે ખોટા પૈસા વેસ્ટ કરો છો. દીકરો એક શબ્દ ના બોલ્યો. હશે કહી મેં મન મનાવી લીધું. સોરી રીમા બેટી, મારી ભૂલ થઈ ગઈ. ઇટ્સ ઓકે. મોં ચઢાવી પોતાના રૂમમાં ચાલી ગઈ. એક પછી એક મારા માટે ઘરના નવા નિયમો બંધાતા ગયા. ઘણીવાર આ નિયમો જેલ કરતાં પણ આકરા હતા. રસોઈ મારે બનાવવાની, ઘર સફાઈ મારે કરવાની, લોન્ડ્રી મારે કરવાની, ગાર્ડન વર્ક મારે કરવાનું, સવારના 5:30 વાગે ઉઠું અને રાત્રે 10 વાગે સૂવા જાઉં ત્યાં લગી મારું વહેતરું ચાલુ જ હોય. એકનો એક દીકરો, પણ દીકરાના મોં પર માસ્ક. જે બોલે તે મર્યાદિત જ આવે, જાણે પઢાવેલ પોપટ. મેં ઘણીવાર પોઝિટિવ લેવાની કોશિશ કરી. રીમા બિચારી થાકી પાકી આવે. જોબ પર કોઈ ટેન્શન પણ હોય, બોલી કાઢે, છોકરું છે. હું ઘરમાં બધું કામ કરું છું તો મારી તંદુરસ્તી પણ સારી રહે છે. કોઈ પણ જાતની બીમારી પાસે આવતી નથી અને દવા દારૂથી દૂર રહેવાય છે. પપ્પા, મમ્મી, આજ સાંજે તમે તૈયાર રહેજો. આજ શુક્રવાર છે એથી હું જોબ પરથી વહેલી આવી જઈશ તો આપણે ગેલ્વેસ્ટન જઈશું, મજા આવશે. પણ રીમા બેટી, અમિતભાઈ પણ સાથે આવશે ને? ના પપ્પા, મારી કાર નાની છે અને એમાં માત્ર 4 વ્યક્તિ આરામથી બેસી શકે. લાંબો રસ્તો છે, સકડાસમાં તમને નહીં ફાવે.
ડેડ, અમે ગેલ્વેસ્ટનથી મોડા આવીશું. તમે જે ગઈકાલની ખીચડીને શાક પડ્યું છે તે ગરમ કરી ખાઈ લેશો. સાંજે આવા હલકો ખોરાક લેવાથી તમારી તંદુરસ્તી પણ જળવાઈ રહે. વાહ બેટી વાહ, તારા મમ્મી પપ્પા દેશથી અહીં ફરવા આવ્યા છે અને રોજ સાંજે કંઈ ફરવા લઈ જાય છે. જોબ પરથી રજા લઈ ઓસ્ટિન, ડલાસ અને લાસ વેગાસ જોવા લઈ જાય છે. અને હું પણ તારા પિતાની જગ્યાએ છું. મેં તને દીકરીની જેમ માની છે. મેં શું ગુનો કર્યો છે? હું મનોમન જ બબડ્યો. કોને મારી વ્યથા સંભળાવું? હું અહીંનો સિટીઝન બન્યો. સરકાર મને સોશિયલ સિક્યોરિટી બેનિફિટ રૂપે $600 આપે છે. તે પણ મારો દીકરો લઈ લે છે. મને મળે છે મહિને માત્ર હાથ ખર્ચીના $30. જે કોઈ વાર મંદિરે જઉં ત્યારે ઈશ્વરને ચરણે ધરું, પ્રાર્થના કરું, હે ઈશ્વર, મારા દીકરા વહુને સાચી સમજણ આપ. હું હવે 75ની વાનપ્રસ્થાએ આવી પહોંચ્યો છું. તંદુરસ્તી સારી, પણ ઘરમાં આખો દિવસ કામ કરતાં હવે તો થોડો થાક લાગે છે. શરીર તો ઘસાય ને. અમિતભાઈ, તમારી ઉંમરના પ્રમાણમાં તમે માંડ 60ના હોય એવા લાગો છો. તમારે તો ઘી કેળા છે. તમારી વહુ છોકરા બહુ સારી રીતે રાખતા લાગે છે. સિનિયર સિટીઝનમાં એક ભાઈએ ટકોર કરતાં મને કહ્યું, રોદણા રોવાથી શું ફાયદો? મારા ઘરની વાત ખુલ્લી પાડવાથી શું ફાયદો? હા ભાઈ, વાત સાચી. દીકરો વહુ ઘરમાં કામ કરવાની ના પાડે છતાં તંદુરસ્તી જાળવવા હું ઘરમાં કામ કરતો રહું છું. મજા આવે છે. રાત્રે ઊંઘ પણ આરામથી આવી જાય છે. પણ હું મારું મન તુરત મને ટકોરે. એલા રમણ, કંઈક તો સાચું બોલ. છોકરાને ભણાવ્યો, અમેરિકા મોકલ્યો, 35 વર્ષ જોબ કરી નિવૃત્ત થયો. નિવૃત્તભર્યું જીવન જીવવા. જે મોજશોખ તું જુવાનીમાં કદી ના કરી શક્યો તે સમય હવે આવ્યો છે. હરીફરીને બાકીની જિંદગી ખુશાલીથી જીવ. પણ સાચું કહું, મારી આ નિવૃત્તિ અવસ્થા છે જ નહીં. હું નિવૃત્ત થયો છું. અંકલ, હું એક જ એવો છું કે તમારો સાચો ઇતિહાસ જાણું છું. હું જેવો છું કે તમારી આંખ પાછળ છુપાયેલા આંસુ જોઈ શકું છું. તમો એક દરિયાના કિનારા જેવા છો. મોજા મજાક કરતાં કરતાં આવે, અથડાય. કિનારાના ભૂકે ભૂકા કરે, છતાં મોજાની બાળહટ છે. સાગર ક્ષમા કરી દે એવું આપનું દિલ છે. બેટા ઉમેશ મારી પરિસ્થિતિની કોઈને પણ વાત કરતો નહીં. ઉમેશ હ્યુસ્ટનમાં રહે છે, મોડેલ છે અને મારા પરમ મિત્ર અમરીશનો પુત્ર છે. અમરીશ તો આ દુનિયામાં નથી, પણ આવા સાચા સુપુત્રને અહીં સારા કાર્યો કરવા મારા માટે છોડી ગયો છે. આ દેશ સારો છે, માન મર્યાદા અને પ્રામાણિકતાનો દેશ છે. પણ પૈસા પાછળ આંધળી દોટ મૂકનારા સંતાનો પોતાની આગવી ફરજ ભૂલી જાય છે. માત્ર ઉમેશ જેવા સંતાનો પોતાના ભારતીય સંસ્કારો ભૂલતા નથી. એ પણ અઢળક પૈસા કમાય છે, પણ લેશ માત્ર અભિમાન વગર સદ્ભાવના સાથે જીવે છે. અંકલ, આ વાત હું તમે અને મારી પત્ની રજની જાણે છે. હા, રજની તો મારી દીકરી કરતાં પણ વિશેષ છે. એનો વાંધો નહીં. મને ખાતરી છે કે એ કોઈને પણ નહીં કહે. તો સાંભળો અંકલ, મેં તમારી એરલાઇનની ટિકિટ આવતા મહિનાની 20મીએ લઈ લીધી છે અને જેવા તમે અમદાવાદ પહોંચશો એટલે એરપોર્ટ પર દીકરાનું ઘરની સંસ્થાના માણસો કાર લઈને તમને તેડવા આવશે અને સીધા નિવૃત્તિ નિવાસે લઈ જશે. મેં સંસ્થાની બધી વિગત જાણી લીધી છે. બગીચો, પ્રાર્થના હોલ, કસરત રૂમ, યોગા રૂમ અને બીજી ઘણી જ પ્રવૃત્તિ ત્યાં ચાલે છે. સવારમાં નાસ્તો, બપોરે લંચ અને સાંજનું ભોજન. બસ અંકલ, બાકીની જિંદગી ત્યાં 200થી વધારે આનંદથી રહેતા નિવૃત્ત લોકો સાથે ગાળો. ઉમેશ, તારો ઉપકાર હું કયા ભાવમાં ચૂકવીશ? અંકલ, તમારા આશીષ એ જ મારા માટે બધું છે. બેટા, મને ખબર નથી કે મારી જિંદગી ક્યાં જઈ અટકશે, ક્યારે અટકશે. મહિને $1200નો બોજો તારા પર લાદ્યો છે. અંકલ, એવું ના બોલો. હું પણ આપના દીકરા સમાન તો છું જ અને $1200 એટલે મારા માટે મહિને $25. બસ આપના આશીર્વાદ મળતા રહે. ઉમેશ, હવે હું ફોન મૂકું છું. રીમાનો આવવાનો સમય થઈ ગયો છે. બસ આજ રાતે જ મારી બેગ્સ તૈયાર કરી દઈશ અને દીકરાને કહી દઈશ કે હું થોડા સમય ઉમેશને ત્યાં રહેવા જાઉં છું. ઓકે અંકલ, બાય. હાશ, આજે મને સારી ઊંઘ આવશે. હે ઈશ્વર, આવતા જન્મે મને ઉમેશ જેવો જ દીકરો આપજે, જેના ઋણ અદા કરવાની મને તક આપજે. મારા પોતાના દીકરા વહુને સાચી સદ્બુદ્ધિ આપજે, સુખી રાખજે. બસ અમદાવાદ જઈ શેષ જીવન ઉમેશ જેવા દીકરાનું ઘરની વ્યવસ્થા કરી આપી. હાશ, હવે મારી સાચી નિવૃત્તિ શરૂ થશે. આજે મારી જિંદગીની સુખદ પળનો રંગીન દિવસ હતો.
અમિતભાઈ બહુ જ ખુશ હતા. પોતાના રૂમમાં આજે આનંદની એક અનોખી લહેર છવાઈ ગઈ હતી. એક અનોખી રાત હતી. ઉત્સાહના આવેશમાં હૃદય પણ ધક-ધક કરી ઉમંગમાંના આવેશમાં હતું. અમિતભાઈ ગાઢ નિંદ્રામાં શાંતિથી ક્યારે પોઢી ગયા કોઈને ખબર પણ ના પડી.